તો અત્યારે આપણે સાસ બંગલો એટલે કે હવા મહેલની અંદર આપણે એમનો બાંધકામ અને અંદરનું જે ફર્નિચરનું અને જે કાંઈ છે તે આપણે નિહાળી રહ્યા છીએ. તો સાસ બંગલો એટલે કે હવા મહેલ અને વિજય મહેલ પણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ નજારો સામે દરિયાનો અને આ રીતનું જે બાંધકામ છે તે વિજય મહેલ. ચલો મિત્રો, અમારી યુટ્યુબમાં ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે જે સાસ બંગલો કે જે હવા મહેલ અને વિજય મહેલ તરીકે જાણીતો છે એવા સાસ બંગલાની મુલાકાત લેવાની છે. અને સાસ બંગલો અને સાસ બંદર ક્યાં આવેલું છે તેની ભૌગોલિક દ્રષ્ટિએ જો જોવા જઈએ તો ગુજરાતના દક્ષિણ દરિયા કિનારામાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં સાસ બંદર નામના ગામની અંદર આવેલો આ વિજય મહેલ, એની આજ આપણે મુલાકાત લેવાની છે અને બધે ફરવાનું છે અને જોવાનું છે. અને આ એક ઐતિહાસિક સ્થળ એટલે કે વિજય મહેલ સાસથી એકદમ દરિયા કિનારે આવેલું અને જૂનું પૌરાણિક ઐતિહાસિક સ્થળ. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બંધાવેલો આ વિજય મહેલ આનું બાંધકામ કમસે કમ 80 વર્ષ પહેલાં એટલે કે 1945માં વૈશાખ મહિનામાં અખાત્રીજના દિવસે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું અને જે પાયાનું મુહૂર્ત હતું. તો આ રીતે બાંધકામની અંદર કમસે કમ 10 વર્ષનો સમયગાળો લાગેલો. અને 80 વર્ષની પહેલાંનું જે આ ફર્નિચર અને લાદી અને બાંધકામ એ આપણી જૂની પુરાતન સંસ્કૃતિનું એક ઉદાહરણ પૂરું પાડે છે. તો એ સમયના આ લાદી અને માર્બલ કે જે આપણે અત્યારે વાપરતા હોઈએ આ બધું 80 વર્ષ પહેલાં આપણા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આ વિજય મહેલની અંદર અને આ બધી બારીઓ બધી ફોલ્ડિંગ એ રીતની બનાવવામાં આવેલી છે કે પવન ક્યાંય રોકાય નહીં. હવા મહેલ એટલે હવા ખાવા માટે. અને ખાસ કરીને ઇલેક્ટ્રિક યુગ નહોતો, કોમ્પ્યુટર યુગ નહોતો એ સમયની અંદર. કોઈ એર કન્ડિશનર કે પંખાની કે એર કુલરની વ્યવસ્થા નહોતી. એ સમયની અંદર આપણા મહારાજાઓને ગરમીથી બચવા માટે આ રીતના હવા મહેલની કે આવા બાંધકામની જરૂરિયાત ઊભી થાય અને આ રીતે બનાવેલું આ એક ઐતિહાસિક સ્થળ અને કલા કારીગરીનો અજોડ નમૂનો એટલે આ વિજય મહેલ. અને વિજય મહેલની અંદર તમે જોઈ રહ્યા છો અને નિહાળી રહ્યા છો એ પ્રમાણે આ લાદી ટાઇલ્સનું જૂનું એટલે કે 80 વર્ષ પહેલાં. અને આ તમે નિહાળી રહ્યા છો એ આપણે સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર 2 વર્ષ પહેલાં 2-3 વર્ષ પહેલાં એટલે કે 21ની સાલમાં જે તોકતે કે જે તાવતે વાવાઝોડું ત્રાટક્યું હતું ને એ વાવાઝોડાએ કરેલા નુકસાન અને હજી પણ તમને દ્રશ્યમાન થાય છે. અને આ બંગલાને થોડીક ક્ષતિ પહોંચાડેલી છે અને જે નુકસાનકારક વસ્તુ જે છે તે તોકતે વાવાઝોડાએ કરેલી છે. તો આ રીતે જે દ્રશ્યમાન થાય છે અને જે નુકસાનીવાળો ભાગ બતાવવામાં આવે છે તો પથ્થરના બાંધકામને કોઈ તકલીફ થઈ નથી, પરંતુ અમુક ક્ષતિગ્રસ્ત ભાગ કે જે નળિયાવાળો કે વાંસારીપીવાળું બાંધકામ હોય અને એને પવને જોરદાર નુકસાન કરેલું છે. અને બારી બારણાને પણ બહુ નુકસાન કરેલું છે. તો આપ લોકો જે નિહાળી રહ્યા છો એ સાસ બંદરની અંદર આવેલો વિજય મહેલ
કે જે હવા મહેલના નામથી પણ ઓળખાય છે. તે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બંધાવેલો આ. તો મિત્રો આપણે ઉનાળાની ગરમીથી બચાય પણ શિયાળાની ઠંડીથી બચવા માટે અહીં પણ તાપણાની અને એવી રીતના સુલા કે જે ધુમાડો ઉપર વયો જાય આ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અંદર નાવાના બાથરૂમથી લઈ અને શિયાળામાં તાપણા માટે જે કંઈ જરૂરિયાત ઊભી થાય એ રીતે. અને આખા બંગલાની અંદર તમે નિહાળો તો જુઓ તો તમને એવો અનુભવ થાય છે કે સતત બારી બારણા મૂકેલા છે. અને અરબી સમુદ્ર ઉપરથી જે નૈઋત્યના મોસમી પવનો ખાસ કરી અને આપણે સમર ઋતુ એટલે કે ઉનાળાની ઋતુમાં વાતા હોય અને એ ઠંડા પવનો આ હવા મહેલને એકદમ ઠંડો કરવામાં, એટલે કે એ સમયની અંદર એર કન્ડિશનર કે પંખાની કે કુલરની વ્યવસ્થા નહોતી. એ સમયની અંદર એકદમ ઠંડા વાતાવરણનો અહેસાસ કરવા માટેની આ બેજોડ નમૂનો એટલે કે સાસ મહેલ. સાસ નામ પડવા પાછળનું એક ભૌગોલિક કારણ બતાવે છે કે પંખીની સાસ જેવો દરિયાના ઉપર ખડગના આકાર લાગવાથી સાસ નામ પડેલું હોય એવું લોકોનું માનવું છે. અને 80 વર્ષ પહેલાં જે અત્યારે આપણે બિલ્ડિંગની અંદર બાંધકામ કરી અને જે વાપરતા હોય લોખંડના સળિયાથી માંડી અને સિમેન્ટ કોન્ક્રીટ, તો 79 વર્ષ પહેલાં, એકદમ 79 વર્ષ પહેલાં એટલે કે 1945ની અંદર અખાત્રીજના દિવસે ખાતમુહૂર્ત કરેલું હોય એ સમયમાં પણ સિમેન્ટ કોન્ક્રીટ અને લોખંડના સળિયા વાપરવામાં આવેલા છે. અને આ રીતે શાક સાદરણના બારી બારણા અને તોકતે વાવાઝોડાના હિસાબે થોડુંક ક્ષતિ પહોંચાડેલી છે અને થોડુંક બહુ વ્યવસ્થિત નથી દેખાતું. પણ આ રીતે નાવાના બાથની વ્યવસ્થા કે જે આપણા ફિલ્મ ઇન્ડસ્ટ્રીવાળા જે બતાવે એ રીતની આ 80 વર્ષ પહેલાંની આજે તમે નિહાળી રહ્યા છો એ હાલનું તાજું બાંધકામ નથી, બહુ જૂનું અને પુરાનું છે. એટલે કે એક હૈકાની આજુબાજુનો સમયની પહેલાંની વાત છે. આ લાદી ટાઇલ્સને આ જે નાવાના બાથની વ્યવસ્થા અને એ સમયના નળની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, આ બધું 80 વર્ષ પહેલાંનું છે. અને આ જે વિજય મહેલનો જે તમને જે ફોટો દ્રશ્યમાન થાય છે એ સમયમાં ઇંગ્લિશમાં લખેલું છે કે જે અંગ્રેજોના સમયકાળની અંદર ઇંગ્લિશ ભાષાનો ઉપયોગ થતો હોય. અને બીજી બાજુ ગુજરાતીમાં છે. સામેની દિવાલ ઉપર ગુજરાતીમાં જે આપણે પથ્થરમાં કોતરણી કરીને લખવામાં આવેલું છે. તો સર કૃષ્ણકુમારસિંહના શુભ વરદ હસ્તે કરવામાં આવેલ બાંધકામનું બધું આદેશ સ્થાપત્ય B.A. રીચી મદદનીશ એવું કંઈક દેખાય છે. અને સગનલાલ હિરજીભાઈની. અને આ હવા ખાવા માટે અને દરિયો નિહાળવા માટેનો જે ઝરૂખો છે એ 80 વર્ષથી અડીખમ એવો ને એવો અને હમણાં જ બનાવેલો એવો દ્રશ્યમાન થાય છે. અને તમે પથ્થરનું બાંધકામ એટલું બધું તો મજબૂત અને એકદમ ફરવાને જોવા લાયક. હવે ધીમે ધીમે આપણે આ હવા મહેલની અંદર 4 થી 5 માળ આવેલા છે. તો ધીમે ધીમે પહેલા માળ, બીજા માળ એ રીતે આપણે આની અંદરનું બધું નિહાળવાનું છે અને જોવાનું છે. હવે અત્યારે આપણે પહેલા માળે પહોંચી ગયા છીએ. પહેલા માળે પણ માર્બલ લાદી ટાઇલથી અને બારી બારણાની તો વાત જ નહીં કરવાની, એકદમ ખુલ્લું. અને આ ઝરૂખોથી નીચે દ્રશ્યમાન જોવાનું બધું. તો આ રીતે સાસ પટવા અને બાજુમાં આવેલું ખેરા ગામ એમની નજીક. અને ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો મવાની અને રાજુલાની વચ્ચેથી દરિયાકાંઠા ઉપર કમસે કમ 5 થી 7 કિલોમીટર અંદર જવાનું. અને ઇતિહાસના પુરાતન તો આ રીતે અંદર ઝરૂખાની પણ જગ્યાએ જગ્યાએ વ્યવસ્થા કરેલી છે. અને આ ગોળ ગુંબજ આકારનું બાંધકામ. તો અત્યારે આપણે હવા મહેલને નિહાળી રહ્યા છીએ. સાસ બંગલો, હવા મહેલ, વિજય મહેલ એટલે કે
મવાથી વિક્ટર અને વિક્ટરથી એકદમ દરિયા બાજુ કમસે કમ 4 કિલોમીટર 4 વ્હીલ 2 વ્હીલ ગાડીઓ જાય છે. અને આપણે જો જવું હોય તો સાંસ બંદર આવી જાય ત્યાંથી આપણે એક હોડકામાં કે નાની હોડીમાં બેસી અને હવા મહેલે પહોંચવા માટેનો રસ્તો છે. સામેની બાજુ ખેરાપટવા બાજુ એક નાનકડા પુલની ગવર્મેન્ટે વ્યવસ્થા કરેલી છે, પણ આ બાજુથી તો જો જવું હોય તો હોડકામાં બેસીને જવાય. અને હવે અત્યારે આપણે પહેલા માળની મુલાકાત લીધા પછી હવે બીજા માળે, અને આ તોકતે વાવાઝોડાએ થોડીક ક્ષતિ પહોંચાડેલી છે તે દ્રશ્યમાન થાય છે. અને સરકાર જો આને ટુરિઝમમાં લઈ લે તો વધારે વિકાસ થાય અને ટુરિસ્ટો માટે આકર્ષણનું કેન્દ્ર બને એવી આ લોકેશનવાળી જગ્યા. ચારે ફરતો દરિયો અને દરિયાની વચ્ચે એકદમ અડીખમ ઊભેલો આ હવા મહેલ, અને હવા મહેલના બાંધકામ અને એક માળ ઉપર નાહવા માટેની બાથની વ્યવસ્થા, અને આ બારી બારણાની વ્યવસ્થા, અને આ 80 વર્ષ પુરાણા બારી બારણા દરવાજા તમને દ્રશ્યમાન થાય છે. અને કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાં હવા ન આવતી હોય અને અકળામણ થાય કે ગરમી થાય એવો અહેસાસ ન થાય એ હેતુથી નામ પણ હવા મહેલ રાખેલું. અને બધી બાજુથી સમુદ્રના દર્શન થાય, આ બાજુથી જમીન દેખાય, અને આ એકદમ લોકેશન દરિયાનું અને તાવતે વાવાઝોડાએ પહોંચાડેલી નુકસાની દ્રશ્યમાન થાય છે. તો સરકારશ્રી આને ટુરિઝમમાં લઈ અને લોકો ઉનાળાના વેકેશનમાં કુલ્લુ મનાલી ન પહોંચી શકતા હોય કે સાપુતારા ન જઈ શકતા હોય એવા નાના માણસો માટે આ દરિયાની વચ્ચે આવેલા હવા મહેલની મુલાકાત લઈ અને ઉનાળાના 40, 42, 43 ડિગ્રી તાપમાનની અંદર કે જે અકળાવનારી ગરમી થતી હોય આ સમયની અંદર સાંસ બંગલાની મુલાકાત લઈ અને ઠંડકનો અહેસાસ કરે એવી જગ્યા એટલે આ છે હવા મહેલ. અને હવા મહેલનું નામ જ ચારે તરફથી હવા આવે અને એકદમ ઠંડી હવા. તો આ રીતે આપ નિહાળી રહ્યા છો તે હવા મહેલનું બાંધકામ જે દ્રશ્યમાન થાય છે, અને એકદમ વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે અને આર્કિટેક્ટ એન્જિનિયરના એકદમ બુદ્ધિથી આ જે ગેટ અને દરવાજા બનાવેલા છે એ આપણી રાજાશાહી વખતની એક જૂની ઇમારત કે જે 80 વર્ષ પહેલાં બનાવેલી છે તે દ્રશ્યમાન થાય છે. અને સાંસ, ખેરા અને પટવા આ દરિયા કિનારાના ગામડા એકદમ મવા અને જાફરાબાદની વચ્ચેના દરિયા કિનારે આવેલા ગામડાના લોકોની જીવનશૈલી વિશે જો વાત કરીએ તો એમનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ છે. અને એક બાજુ ખાડી અને એક બાજુ દરિયો, એટલી બધી જમીન ફળદ્રુપ ન હોવાના કારણે લોકોનું જીવન થોડુંક હાડમારી ભર્યું હોય. તો આ રીતે સાંસ અને ખેરા પટવા જે ગામડાના વધારે પડતા અત્યારે આપ નિહાળી રહ્યા છો તે 4થા કે 5મા માળનો કિલ્લાનો એકદમ ઉપરનો ભાગ કે જે આપણે હવા મહેલ અને વિજય મહેલ કહીએ છીએ એમનો એકદમ ઉપરનો ભાગ દૃશ્યમાન થાય છે. અને તાવતે વાવાઝોડાએ જે ક્ષતિ પહોંચાડેલી છે અને આ કાંઈ રેનોવેશન કે કોઈ કામગીરી કરેલી નથી, એમને એમ જ પડ્યું છે. અને બાંધકામ રાજુલાના જે એકદમ ખડક જેવા પથ્થરનું બાંધકામ કે જેને
આવતે વાવાઝોડાએ પણ કંઈ નુકસાની કરેલી નથી. અને જે નળિયા અને વાંસની ઉપર જે છત બનાવેલી છે